નમસ્કાર, હું સુજલ દવે. તમે ક્યારે સુરેન્દ્રનગર ગયા છો? જો હા, તો સુરેન્દ્રનગરથી થાનગઢ, મોરબી અને ચાંપાનેરનો જે પટ્ટો છે ત્યાં તમને કાઠી દરબાર કોમ મળશે. આ કોમને ખૂબ જ જનૂની કોમ માનવામાં આવે છે. આ કોમના લોકો જેને જોડે મિત્રતા કરે તેના માટે માથું આપતા ખચકાતા નથી ને જેની સાથે વેર બાંધે તેની સાથે 7 પેઢી સુધી વેર બાંધેલું રાખે. આ એક લોકવાયકા છે. હવેના યુગમાં પણ આ કોમ પોતાની ઓળખ બદલી શકી નથી. એના વિપરીત રાજકારણમાં એક કહેવત છે, રાજકારણમાં ક્યારેય કોઈ કાયમી દુશ્મન હોતું નથી અને કોઈ કાયમી મિત્ર હોતું નથી. આનો તાજો પુરાવો શનિવારે અમદાવાદ શહેરે જોયો. પ્રસંગ હતો, અમિત શાહ પોતાનું ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા હતા અને તેમના કાફલામાં એનડીએના દિગ્ગજો સામેલ હતા. આ દિગ્ગજોમાં સામેલ હતા શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે. ઠાકરેએ આજે પોતાનું મરાઠી અને હિન્દી ભાષામાં ટૂંકું ભાષણ આપ્યું છે, જેને લઈને રાજકીય વિશ્લેષણો અત્યારે વિમર્શનમાં પડી ગયા છે. કેમ આમ થયું કહીશ, પણ પહેલા ઠાકરે ભારતીય જનતા પાર્ટી વિશે શું બોલતા હતા અને આ જે શું બોલે છે તે તમારે જાણી લેવું છે. ભાજપ અને શિવસેના વચ્ચે અગાઉથી જ ગઠબંધન હતું, કેમ કે બંને હિન્દુત્વના વિચારોની પાર્ટી છે. 2014માં પણ આ જ ગઠબંધનની બંને પાર્ટીઓ ચૂંટણી લડી અને ભાજપની સરકાર બનાવી હતી. અહીંયા સુધી તો બધું બરોબર ચાલતું હતું, પણ મંત્રીમંડળની જાહેરાત બાદ ઠાકરેના સૂર બદલાઈ ગયા. તેમણે ભાજપ સાથે છેડો ફાડવાની ઔપચારિકતા જ બાકી રાખી, બાકી તેમના સૂર ભાજપ વિરોધી થઈ ગયા. તે અગાઉ શું બોલતા હતા તે તેમને કહેવા જઈ રહ્યો છું, જરા ધ્યાનથી સાંભળો. 10 ફેબ્રુઆરી 2015 ઠાકરે સૌથી પહેલી વખત નિશાન તાક્યું ભાજપ સરકાર પર અને બોલ્યા, બેરોજગારીનો દર ઘટ્યો નથી, ફુગાવો સતત વધી રહ્યો છે, બેઘરોને ઘર મળ્યા નથી અને મતદાન વખતે આપવામાં આવેલા વચનો હજુ પૂરા થયા નથી. આ ઉદ્ધવ ઠાકરે કહી રહ્યા છે. ગઠબંધન ચાલુ છે. 9 ફેબ્રુઆરી 2017 ઠાકરે રેઇનકોટ ટિપ્પણી, એ તો યાદ આવશે તેને, રેઇનકોટ ટિપ્પણી પર ભાજપ સરકાર પર નિશાન તાક્યું અને કહ્યું છે ભાજપે સાબુ વિના ફ્રીજ બનાવ્યું છે. 13 ફેબ્રુઆરી 2019 ભાજપ 10% અનામત લાવી, પણ નોકરીઓ ક્યાં છે ભાઈ? ઠાકરે કહી રહ્યા છે, પહેલા નોકરી લાવો પછી અનામત લાવજો. આ ઉપરાંત ગુજરાત મહારાષ્ટ્ર વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનને લઈને પણ ઠાકરે અનેક વિવાદ ઉઠાવ્યા હતા. અગાઉ ઠાકરેના સૂર આ હતા અને બાદમાં અમિત શાહ ખુદ મુંબઈ ગયા અને શિવસેના સાથે ગઠબંધન કર્યું. હવે ઠાકરેના સૂર શું છે તે પણ જોઈ લો. ઠાકરે આમ તો ઘણું બોલ્યા છે, પણ મેં પોઈન્ટ બ્લેન્કના સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને 3-4 મુદ્દાથી જ તમને વાકેફ કર્યા છે એટલે એની માનસિકતાથી ખબર પડે. હવે ગઠબંધન પછી અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા જતા હતા, તે કાફલામાં ઠાકરે પણ સામેલ હતા. મંચ પર પણ તેમને સ્થાન પણ અપાયું હતું. જ્યારે તેમના ભાષણનો વારો આવ્યો ત્યારે તેમણે ભાષણમાં કહ્યું, શિવસેના અને ભાજપ હિન્દુત્વ અને રાષ્ટ્રવાદની પાર્ટીઓ છે. અમારા વચ્ચે મતભેદ હતા તે પૂરા થઈ ગયા છે. જોકે શું મતભેદ હતા તે ઠાકરે નથી કીધું કે કોઈએ તેમને પૂછ્યું પણ નથી. આટલું બોલ્યા બાદ તરત જ ઠાકરેના સૂર બદલાઈ ગયા. તેમણે પ્રધાનમંત્રીના વખાણ કરવાની સાથે સાથે વિપક્ષ પર હુમલો કરીને જનતાને જ પૂછી લીધું, આપકા નેતા કોણ, આપકા નેતા કોણ. ઠાકરે શું કહેતા હતા પહેલા? રેનકોટ, યાદ આવ્યું? અને હવે આપકા નેતા કોણ? ઠાકરેનો સૂર બદલાય, ધ્યાન આપજો. ઠાકરે વાત આગળ વધારતા કહ્યું કે મારા પિતા મને કહેતા હતા કે હિન્દુત્વ આપણા શ્વાસમાં છે, તેના વગર આપણે કંઈ નથી. શિવસેના અને ભાજપ વચ્ચે જ્યારે મતભેદ હતા ત્યારે કેટલીક પાર્ટી ઉજવણી કરી રહી હતી. જો કે શનિવારે મને અહીંયા જોયા પછી તેમનો ઝટકો વાગ્યો છે. ઠાકરે કહી રહ્યા છે, આવા 56 વિપક્ષ દળોએ હાથ મિલાવી દીધા છે, પણ તેમના દિલ હજુ મળ્યા નથી. હું પીઠ પાછળ ખંજર નથી મારતો, હું ખુલ્લા દિલે સમર્થન કરવા અહીં આવ્યો છું. ઠાકરેની વાતો પહેલા મેં કીધી યાદ રાખજો. હોય ઠાકરે પોતાની પાર્ટીને લઈને કોઈ પણ સાથે ગઠબંધન કરે તે આપણો વિષય હોવો જોઈએ જ નહીં. સવાલ એ છે કે આ બધી વાતો ઠાકરેને મતભેદ વખતે કેમ યાદ ના આવી? રાજનીતિનું આ છેલ્લું સ્તર અત્યારે ઠાકરે આપણને બતાવી રહ્યા છે, જે લોકતંત્ર માટે ખતરનાક છે. ત્યાં સુધી આ કહેવત પર જીવંત રહીશું કે રાજકારણમાં કોઈ કાયમી દુશ્મન કે કોઈ કાયમી મિત્ર હોતું નથી. આ પરિસ્થિતિમાં સવાલ એવો ઊભો થાય છે કે પ્રજાનું શું? આ જ વિષય પર આજે મારી ચર્ચા રહેશે. મારી સાથે આ અંગે ચર્ચા કરવા જોડાયેલા છે ભાજપના નેતા દીપક જોશી, કોંગ્રેસના નેતા નિમેશ શાહ અને રાજકીય વિશ્લેષક ડૉક્ટર હરિભાઈ દેસાઈ. દીપકભાઈ, શરૂઆત આપનાથી જ કરું એટલે થોડીક સ્પષ્ટતા થઈ જાય. અને આપ ક્યારેક જ આવો છો તો ઠાકરે પહેલાં બહુ બગાવતી સૂરમાં બોલતા હતા અને એમના વિચારો ખૂબ ક્રાંતિકારી હોય એવું લાગતું હતું. અચાનક જ ગઠબંધન બાદ એમના સૂર બદલાયા છે, સામનાની હેડલાઇન બદલાઈ ગઈ છે અને પછી પ્રજા કહે છે કે મીડિયા નિષ્પક્ષ નથી. ઠાકરેજીએ આજે જે કીધું છે અને અગાઉ પણ જે સ્ટેટમેન્ટ્સ કરેલા છે, અમારું આ એનડીએ છે, લોકશાહીમાં માનનારું છે. ક્યાંક કંઈક એમને લાગ્યું હોય, ત્યાં ધ્યાન દોરવા જેવું લાગ્યું હોય
ત્યારે એમણે પોતાની સજેશન્સ આપ્યા હોય, પોતાના કોમેન્ટ્સ કરેલી હોય. એટલે એમણે આજે પણ એમાં સ્પષ્ટતા કરી કે અમારે મન દુઃખ હતું. એણે પોતે પણ ક્લિયરિટી કરી કે મન દુઃખ હતું, પણ આજે અમે લોકો એક સાથે મંચ ઉપર છીએ. હવે મન દુઃખ અમારું દૂર થઈ ગયું છે. પણ શું મન દુઃખ હતું એ નથી કીધું. એ તો હવે જાણવાનો વિષય નથી, મને પણ નથી ખબર, નથી કોઈને ખબર. એટલે એ તો ઇન્ટરનલ મેટર, એટલે એ લોકોને જે થયું હશે, મને પોતાને નથી ખ્યાલ, એટલે હું એ બાબતમાં બહુ વધારે પ્રકાશિત ના કરી શકું. પણ જે એક વિચારધારા સાથે જોડાયેલા છે એટલા માટે ઘરમાં આપણે ઘણી વખત નથી થતું, એક લોહીના જે બે હોય છે તો ઘણી વખત મનભેદ થતું હોય છે, તો ક્યાંક ને ક્યાંક પાછું થોડુંક મનભેદ થઈ જતો હોય છે. એટલે એ વસ્તુ બની છે, એનડીએમાં છે, અમારી સાથે છે, સાથી પક્ષ તરીકે છે. અને જે કંઈ મન દુઃખ હતા, જે કંઈ નાની નાની બાબતોમાં હશે, એ ભારતીય જનતા પાર્ટીને બે પાર્ટીઓએ દૂર થયેલા છે. એટલે આજે જે મંચ ઉપર જે એમણે કીધું છે, અને આમે તમે જોવા જાઓ તો ઉદ્ધવ ઠાકરેજી, એમના પિતા પણ પહેલેથી જે બોલે છે કરતા હોય છે. એટલે એમણે આજે પોતે કીધું કે અમે દિલથી બધું બોલતા હોઈએ, અને જે અમારા દિલમાં આવે અમે કરતા હોઈએ છીએ, એ પ્રમાણે કરતા હોઈએ છીએ. હરિભાઈ, આપનો કાર્યકાળ જે બી પત્રકારત્વમાં રહ્યો છે એમાં મોટાભાગનો કાળ તો મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં રહ્યો છે. એટલે શિવસેનાથી આપ વાકેફ હશો, ને આપને વાંચ્યા છે અને સાંભળ્યા છે, તો આરએસએસની શિવસેનાની નજીક ખૂબ રહ્યા છો આપ. અહીંયા થોડું સમજવા માગીશ કે 2014 પહેલાં હિન્દુત્વની વાત કરતા ઠાકરે 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકાર બનાવીને મંત્રીમંડળનું વિસ્તરણ કરે છે અને થોડાક સમય પછી તરત જ એમનો સૂર બદલાઈ જાય છે, અને સાથી પક્ષ, આમ તો ભાજપ મોટો છે પણ સાથી પક્ષ એ લોકો કહેતા હોય, એ સાથી પક્ષમાં એમને પાણીમાંથી પૂરા કાઢવાની આદત પડે છે. સતત પ્રધાનમંત્રીની ટીકા જ કરી હતી એમણે. અને અમિત શાહ હમણાં છેલ્લે 2-3 મહિના પહેલાં જ્યારે મહારાષ્ટ્રમાં જઈને ગઠબંધન કરીને આવ્યા, એ પછી સામના પેપરની હેડલાઇનો બદલાઈ ગઈ. આ માનસિકતા કઈ શું રહી છે? સુજલભાઈ, શિવસેનાનો જન્મ જ આ રીતે થયો છે. બાળાસાહેબ ઠાકરે એ ક્યારે પલટી મારશે એ કહેવાય નહીં. મૂળ એ કોંગ્રેસી પેદાશ છે. 1966માં જ્યારે શિવસેનાની સ્થાપના થઈ ત્યારે કોંગ્રેસના મંત્રી જે હતા, મિનિસ્ટર હતા મહારાષ્ટ્રની અંદર, એ બાળાસાહેબ દેસાઈ હતા. અને બાળાસાહેબ દેસાઈ એના જન્મદાતા કહીએ અથવા તો પ્રેરણામૂર્તિ કહીએ એ છે. ગિરણગાંવ એટલે ત્યાંની મિલો, ગુજરાતી અને મારવાડી માલિકોની મિલો, ત્યાં છે ને કામદારોનો ત્રાસ હતો કમ્યુનિસ્ટોનો, અને એટલા માટે શિવસેનાને પેદા કરી. એટલે મૂળભૂત રીતે કોંગ્રેસની પેદાશ છે. એની વધારે વિગતો આપણે ચર્ચામાં પછી કરીશું. ઇમરજન્સી આવી, ઇન્દિરા ગાંધીની સાથેના એમના ગાઢ સંબંધો, ઇમરજન્સીના ટેકેદાર બાળાસાહેબ ઠાકરેને જેલમાં જવાનો બહુ ડર લાગે, એટલે એ એમની પ્રકૃતિ, ભીરુ પ્રકૃતિ, અને દરેક ડિક્ટેટર એ હંમેશા એમ કે અમારી નીતિ શું છે, તો મને લોકશાહીમાં રસ નથી, મને ઠોકશાહીમાં રસ છે, અને મારો આદર્શ છે એ હિટલર છે. આ બહુ, એટલે બાળાસાહેબે ક્યારેય કશું છુપું રાખ્યું નથી. એ બાળાસાહેબ 1984માં ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડે છે, અને સાથે સાથે હાજી મસ્તાનની પાર્ટી, જે મુસ્લિમ માઇનોરિટી મહાસંઘ જે હતો, એના 5 કોર્પોરેટરો એ શિવસેનાને ટેકો આપે, ભારતીય જનતા પાર્ટી એને ટેકો આપે, એટલે મુંબઈમાં હાજી મસ્તાન, શિવસેના અને ભારતીય જનતા પાર્ટી એનો મેયર થાય. આ છે ને બહુ જ ક્લિયર પેલું હતું. 84માં હિન્દુત્વનું વેવ આવ્યું અને એમાં એ જોડાયા, અને પછી તો ઓર ખીંચ મુજે જોર આતા હૈ, કારણ કે આમની છે ને શિવસેનાની માગણીઓ હોય છે. તમે અત્યારે વર્તમાનની વાત કરી લઈએ આપણે. અમિતભાઈએ વારંવાર માતોશ્રી ઉપર સમજાવવા માટે, વિનંતી કરવા માટે જવું પડ્યું છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી જે કે છે એને ગરજ કેટલી છે કે એને સામે ચાલીને એક ખોબલા જેવડી મહારાષ્ટ્રની પાર્ટીને મનાવવા માટે જવું પડે છે, અને વારંવાર જવું પડ્યું છે. બીજું, આ વખતે સ્થિતિ એવી થઈ, તમને ખબર હશે ગઈ વખતે શિવસેનાને ગરજ છે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે શિવસેનાને શું હતું, તમે જો વિધાનસભા ઓક્ટોબર 2014ની વિધાનસભામાં અફઝલ ખાન કી તરફ ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નહીં. હવે ભારતીય જનતા પાર્ટી, કારણ કે અલગ અલગ લડ્યા, ભારતીય જનતા પાર્ટીને બહુમતી ન મળી, એટલે છે ને શિવસેના તો વંકાયેલી હતી, અને શિવસેના વંકાયેલી હતી એટલે એનસીપીએ બહાર રહીને ટેકો આપ્યો શરદ પવારે.
હવે શરદ પવાર જો અંદર ઘૂસી જાય તો શિવસેનાની વજૂદ જતી રહે. એટલા માટે શિવસેનાની ગરજ હતી અને સત્તા વિના શિવસેના રહી શકે નહીં, સત્તા વિના ભારતીય જનતા પાર્ટી રહી શકે નહીં. એટલે બે જણાએ પાછું છે ને મળી સમજ્યા, ઘર માંડ્યું પાછું. પણ પેલું છે ને તમે કહ્યું અફઝલ ખાન ને તે ને એ બધું છે રેનકોટ આવી ગયો, નોકરીઓ આવી ગઈ. પાછળથી તો હમણાં છેલ્લે તો ચોકીદાર ચોર હે એ રાહુલ ગાંધીનું ટાઇટલ છે ને એમણે ચોરી લીધું. અને સામના જે એમનું મુખપત્ર છે વારંવાર અને સરકાર મોદીની ઉપર સીધા પ્રહારો, એડિટોરિયલી પ્રહારો, એ એમની પ્રકૃતિ હતી. સમાધાન ક્યાં થયું છે મને લાગે દીપકભાઈ એ કહી શકે એવી સ્થિતિમાં નથી, પણ મને ખબર છે સમાધાન શું થયું છે. કારણ કે સંજય રાઉત એમના પ્રવક્તા અને સંસદ સભ્ય અને સામનાના જે એડિટર છે એમની સાથે મારી સતત વાત થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીએ વચન આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીની ગરજ છે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં શિવસેનાને મનાવવા માટે એણે આવતી વખતનો જે મુખ્યમંત્રી છે એ શિવસેનાનો કબૂલવાનો છે. અને આ છે ને શિવસેનાએ છૂપું નથી રાખ્યું. એટલે આ જે ફોર્મ્યુલા છે સમજૂતીની એ આ ફોર્મ્યુલા છે. એટલે મુખ્યમંત્રી હવેના ઇલેક્શનમાં એ લોકોએ કહ્યું છે. પછી ભારતીય જનતા પાર્ટીનું તો એવું છે કે પાછું ફરી જાય. ગોવાની અંદર શું કર્યું, મગોપા એને છે ને એનો પેલો ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યો, 2 જણા ને 3 જણાની પાર્ટીમાંથી એક ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવ્યો, એને છે ને 2 જણાને ભાજપમાં નાખી દીધા ને પેલાને છે ને કાઢી મૂક્યો પાછો. એટલે એ તો ક્યાં વચને શું કેમ દારિદ્ર્ય, સત્તામાં છીએ અમારે હું કામ ચિંતા કરવી. એટલે ખેલ આ છે. તો નિમિષભાઈ આમાં તો પડકાર બહુ મોટા થઈ જાય છે તમારા લોકો માટે, અવકાશ જ નથી રહેતો મહારાષ્ટ્રમાં. તો બહુ હરિભાઈએ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિવસેના અને ભારતીય જનતા પાર્ટી બંને સત્તા વગર રહી શકે એમ નથી. એટલે આમાં સેવા ક્યાંય આવતી નથી, ચોકીદારી નથી આવતી કે પ્રધાન સેવકની વ્યાખ્યા બધી ખોટી પડે છે. માત્ર ને માત્ર સત્તાની લાલસા. મને તો એવું હતું હરિભાઈ કે આજે પ્રકાશસિંહ બાદલ આવ્યા છે, ઉદ્ધવ ઠાકરે આવ્યા છે, મુફ્તી મહેબૂબાઈ આવશે. કારણ કે હાજી મસ્તાન ને બધા સાથે ગઠબંધન કર્યું, મુફ્તી મહેબૂબા સાથે એમનું ગઠબંધન છે. નવી પેઢીને કદાચ ખબર ના હોય તો કહું કે હાજી મસ્તાન એ બહુ જાણીતા સ્મગલર હતા, દાણચોર હતા. એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી એ અત્યારે જે એનડીએ છે એ નર્યું દંભી એલાયન્સ છે. નર્યું દંભી, ક્યાંય રાષ્ટ્રવાદ નથી, ક્યાંય હિન્દુત્વવાદ નથી, માત્ર ને માત્ર સત્તાવાદ છે. એટલે આ જે લોકો છે, ભારતના લોકો, હું ભારતની લોકશાહીને 100 વાર સલામ કરું છું. કોંગ્રેસે ક્યારેક ભૂલ કરી છે ને તો કોંગ્રેસને એમને સત્તાની બહાર મૂકી દીધા છે. કોંગ્રેસે તો બહુ મોટી ભૂલ એટલે કરી છે, કાશ્મીર જુદું કરીને. હવે કાશ્મીર કોંગ્રેસના લીધે જ સાથે છે. આ બધી અરુણાચલ સમસ્યાઓ પ્રદેશ, એ કોંગ્રેસની ત્રિપુરા, પેદાશો છે. કાશ્મીરને આંદોમાન, જુદું કરીને નિકોબાર, મિઝોરમ, આ બધી આજે સિક્કિમ, આ આતંકવાદીઓ જે બધા છે દીવ, દમણ, ગોવા અને આખું ભારત એ કોંગ્રેસના કારણે છે. તમે તો એ વખતે બ્રિટિશરોની સાથે હતા. 370 ની તમે શું કલમ કોંગ્રેસના કારણે તમે છે. બ્રિટિશરોની કાશ્મીર સાથે જુદું કોંગ્રેસના હતા. કારણે તમે છે. બ્રિટિશરોની સાથે હતા. અને આ દેશમાં જે મહાત્મા ગાંધી સત્ય અને અહિંસા માટે અને એટલા માટે અંગ્રેજો સીધું સામે મળવા લડ્યા. જાય છે ઇમરાન ખાનને. સરદાર વલ્લભભાઈ પટેલ જે 25 વર્ષથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ હતા, એ ગાંધીજી રાષ્ટ્રપિતાને હણનાર કઈ વિચાર અને કયા સંગઠનના લોકો હતા એ આખા ભારત જાણે છે. સરદાર વલ્લભભાઈ પટેલની શું પરિસ્થિતિ કરી હતી તમે સરદાર તમારા પટેલ, ગાંધી પરિવારે. તમાર તો સરદાર પટેલ, ગાંધીજી, આ બધા અમારી પાસેથી તમારા તો કોઈ આદર્શો છે જ તમે નહીં. ના સાચવી શકો એટલે અમે તમારા નહીં. કોઈ અમે અરે ભાઈ અમે તમારો રાષ્ટ્રપિતા બનાવ્યા છે, વિશ્વાસ નથી લોખંડી કોઈને. પુરુષ એ વાત બનાવ્યા છે. સાચી છે. એટલે સાચવી ના શકીએ એ તમે ચિંતા ના સરદારનું કરો. સ્ટેચ્યુ એ ભારતીય નથી જનતા બનાવી પાર્ટીમાં નહોતા, એ કોંગ્રેસમાં જ તમે હતા. સરદારને વડાપ્રધાન નહોતા રાષ્ટ્રીય બનાવી કોંગ્રેસ. શકતા. પણ ભાઈ, તમારે ગાંધી પરિવાર સિવાય બહાર જ નથી આવું. અરે પણ એ મારો ગાંધી નિર્ણય પ્રિયંકાને નતો launch ભાઈ. કરી. એ મારો નિર્ણય નતો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો નિર્ણય હતો. એ મારો નિર્ણય હવે પાછળથી નતો. જવાહરલાલ હરિભાઈ નહેરુ દેસાઈને ખૂબ- કહેવા દો, તમે ના બોલશો. પાછળથી જવાહરલાલ નહેરુ હરિભાઈ ખૂબ દેસાઈને મારી કહેવા ગયા. દો, એ મારો નિર્ણય નતો ભાઈ. એ રાષ્ટ્રપિતા ગાંધીજીએ લીધો નિર્ણય હતો. પણ લાલ અને સાહેબ એની જવાહરલાલ પાછળ નહેરુ હતી. અને એની પાછળ માત્ર ને માત્ર સરદાર પટેલની નાદુરસ્ત તબિયત એકમાત્ર કારણભૂત હતું. અને બહુ ચોક્કસપણે સરસ વાત કરી. હા, સરસ ની સાચી. અમને અસત્ય, અમે ક્યાં નરેન્દ્ર મોદી તો છીએ કાશ્મીર જુદું કે અમારે કરવાનું છોકરું અહીંયા ક્યાંક આ બંને મુદ્દાથી એટલે વાત ભટકે છે. બીજી કરીએ મુદ્દાથી. છીએ. હા, મુદ્દાથી. હા ઉદ્ધવ ઠાકરે એક બીજું બોલ્યા
કે કેટલાક લોકોના હૃદય જ મળે છે અને હાથ મિલાવે છે. આ હૃદય નથી મળ્યા, આ સત્તા માટેની જે મલાઈ હોય એ માટે આ લોકોએ ભલાઈ કરી છે. સત્તા માટેની મલાઈ ચોક્કસપણે. એટલે પેલા 45 એટલે જણા હાથ મિલાયા છે. અરે ભાઈ, તમે 56 જણા છો, અમે 23 જણા જ છીએ. પહોંચી શકીએ એમ અમે નથી. 23 પક્ષો સાથે વૈચારિક એક સૂત્રતા હોવાથી અમે ગઠબંધન કર્યું છે. તમારી જેમ અમારું ઠગબંધન નથી. અરે બધા જાણે છે. આજ ઉદ્ધવ ઠાકરે એમ કહ્યું છે કે દેશમાં નોટબંધી, દેશમાં નોટબંધી ક્યાં તમારી મમતા, અરે બધા ભાઈ, જાણે છે પ્રજા. મમતા બેનર્જી, તમારું જ્ઞાન જરા ચકાસી લો. મમતા બેનર્જી સાથે અમારું ગઠબંધન નથી. તમારી કદાચ અરે જાણમાં કરવા ભૂલ જાવ થાય છો, છે. પેલી કરવા નથી તમે દેતી. હવે ચિંતા ના બાકી કરશો. હાથમાં બહુ મિલાવા જેવું પડે તમે છે. ચિંતા ના કરશો. કારણ કે અમારી કારણ કે 3 આંકડામાં પહોંચી નથી શકી, એટલે હવે આ હવે તમને કરવા પડે ને તમારે ભાઈ, 70 લોકસભામાં. વર્ષ સુધી તમે 2 આંકડામાં નતા પહોંચ્યા, એટલે આ બધી શું કામ બોલો પણ છો પહોંચી યાર? શક્યા ને, અત્યારે તો હા. thumb majority અરે, સાથે બેઠા છીએ ને. પહોંચી શક્યા તો તમે કોના કારણે કારણ કે લોકોને તમારી પોકળ ખરાબ વચનો, દાનતના લીધે તમને નથી પહોંચાડી ત્યાં. પોકળ વચનોના કારણે તમે નથી પહોંચી શક્યા. તમે ભ્રામક વચનો આપ્યા એટલે નથી પહોંચી શક્યા. તમારે અર્થશાસ્ત્ર સાથે કઈ લેવા દેવા નથી, એટલે પણ અમે તમે નેતા તો પહોંચી સારો નથી આપ્યો શક્યા. છે, તમે તો એ નથી અરે આપી અમે શકતા. તો બધા નેતાઓ, અમે એક વસ્તુ સમજો, આ દેશનો કોઈ પણ મારે નાગરિક કહી ફરીથી શકે એમ કઈ નથી વખતની ડિબેટ કે યાદ કરાવવી જવાહરલાલ પડશે કે તમારા નહેરુ, નેતા સંસદમાં લાલ હાથ બહાદુર મારે. શાસ્ત્રી, સરદાર એવા વલ્લભભાઈ નેતા પટેલ, તમારા છે. રાજીવ ગાંધી, પીવી નરસિંહરાવ, ડોક્ટર મનમોહન સિંહ, અને હવે રઘુપતિ રાજને કોંગ્રેસમાં આવશે. તમે ચિંતા ના કરશો ભાઈ. એટલે તમે અર્થશાસ્ત્ર સાથે તમારે કઈ લેવા દેવા નથી. મૂળભૂત રીતે આ મોટા તમારે માત્ર ને માત્ર વ્યર્થ શાસ્ત્ર સાથે ના, ના, લેવા point દેવા થી છે. કેવી રીતે ભડકાવી તમે દેવું, એક લઈ વસ્તુ, જવું, એ એમનું બહુ સરસ આ છે. હું તમને બહુ સ્પષ્ટપણે કહું પેલું છું કહેવાય કે છે તમે, સુજલભાઈ, when you are not able to convince the people, you confuse it. આ બધું આ ધંધા I am છે. not confusing to the people. I am not confusing to the people. I am presenting the facts to the people. I am presenting the facts to the people. Confused facts. અને લોકો જાણે છે કે સત્ય કોણ બોલે છે ને અસત્ય કોણ બોલે છે. વાત એ છે કે આજે બહુ હરીભાઈ એક સારા સમાચાર આપું છું. જો ચૂંટણી પંચે એક સરસ નિર્ણય લીધો છે કે જે પણ પાર્ટી વિચારણા હેઠળ છે, હું નથી માનતો કે નરેન્દ્ર મોદી સાહેબ આનો ઇમ્પ્લિમેન્ટ કરવા દે, જે પણ પક્ષો હશે એમને જે વચનો આપ્યા છે 80% પાડવા પડશે. જો 80% નહીં પાડે, અમે તો 100% એ- પાડવા જઈશું. ઓહો, શું કામ આટલું બધું જુઠ્ઠું બોલો છો? રોજગારી ના, આપી, નીતિ ને નિયતથી. રામ મંદિર બનાવ્યું, અરે 370 બનાવશું અમે. ની કલમ. બનાવશું, તમે જોતા રહી ભાઈ, જશો. તમે અત્યારે આજે subjudice આજે matter આવ્યું છે. છે જે આખા subjudice દેશમાં, matter છે એની શું આખા ચર્ચા કરો છો દેશમાં, તમે? આખા દેશમાં ભારતીય જનતા પાર્ટીએ 370, દર્શકો સાંભળે, દર્શકો જુએ, 370 આલીશાન, હાઈફાઈ, વાઈફાઈ તમે કમલમ કાર્યાલયો બનાવ્યા છે. એ કોના પૈસા બનાવ્યા છે? જાણે છે પ્રજા. 5 ઉદ્યોગપતિઓ અને પ્રજાનું શોષણ એ કરી અને તમે આ દેશમાં ભારતીય જનતા પાર્ટી કોર્પોરેટ થઈ રહી છે. તમે દેશના લોકોનું શિક્ષણ, દેશના લોકોનું કર એનો માર નાખી અને તમે પોતે જાહો જલાલી, વાઈફાઈ, હાઈફાઈ અને તમે આલીશાન તમે ભારતીય જનતા પાર્ટીના ભવનનું નિર્માણ કરી રહ્યા છો. પ્રજા જાણે છે કે શું કરવા કરી. અરે સેવા માટે કોઈ ભવનોની જરૂર નથી. હા, તમારું કમલમ દેખાય છે. હું આજે ચેલેન્જ આપું છું મીડિયા જગતને કે તમે કમલમમાં દિલ્હીમાં જઈ અને એનું રિપોર્ટિંગ કરી લાવો. તમને નહીં પ્રવેશ કરવા દે. કેમ ભાઈ? કઈ જાહો જલાલી છે? કયું રાસ રચેલું છે? તમારે એવા શું ડોક્યુમેન્ટ્સ પડ્યા છે? એવું કેવું તમારું ફર્નિચર છે? એવી કે ભાઈ તમારા સોનાના ઝુમ્મરો છે કે તમે નથી જવા દેતા? માત્ર ને માત્ર પ્રજાનું શોષણ ને પ્રજાને મૂર્ખ બનાવવાનો ભારતીય જનતા પાર્ટીનો પેત્રો છે. અને અત્યારે બહુ સરસ હું વાત કરું છું, માત્ર ને માત્ર એમનું સત્તાકીય ગઠબંધન છે. અત્યાર સુધી 60 વર્ષમાં તમે કોંગ્રેસને ગાળો દો છો દીપકભાઈ, તો કોંગ્રેસીઓને કેમ લો છો? કેમ લો છો? કેમ કોંગ્રેસ યુક્ત તમે ભારતીય જનતા પાર્ટી કરી રહ્યા છો? નથી શકતા એટલે અમારામાં આવી જાય છે. અરે ભાઈ, એ પૂરક અમે બાબત સાચવતા થઈ જશે. નથી સાચવતા, અમારો નિમેશભાઈ, તમે એ બી- લઈ લો છો, હકીકત છે. એક વાત સાચી છે કે એ લોકો લઈ રહ્યા છે, પણ એક વાત એમની પણ સાચી છે કે તમે સાચું પણ નથી શકતા. જો એ પણ સનાતન સુજલભાઈ, સત્ય છે. હું સ્વીકારું છું, સહર્ષ સ્વીકારું છું હા, કે માણસોની મહત્વાકાંક્ષા હોય, હા, પરંતુ આ ક્ષણે એક રાજકીય પુરુષે બહુ સરસ વાત કરી હતી ભારતના રવિશંકર મહારાજે કે જો તમારે રાજકારણમાં રહેવું હોય તો તમે એવા કોઈ કામ ના કરતા કે જેથી કરી અને વિપક્ષ કે શાસક પક્ષ તમને દબાવે. હું ચોક્કસપણે માનું છું કે
આ જે લોકો છે એમની ક્યાંક મજબૂરીઓ હતી, ક્યાંક એમની મહત્વાકાંક્ષા હતી, બાકી વિચારધારા સાથે જોડાયા છે એક સાથે હું સંમત નથી. જવાહર ચાવડાએ સામેથી કહ્યું છે કે ભાઈ આ રેસ્ટોરન્ટનું જમવાનું મન નથી ગમ્યું અને હું બીજી રેસ્ટોરન્ટમાં ગયો છું. બીજું, આજે બીજો રિપોર્ટ આવ્યો છે કે દેશની ખાધ એ 8.51 લાખ કરોડ રાજકીય ખાધ વધી છે. 5 કરોડ 60 લાખ લોકો બેકાર છે નોંધાયું છે. એ પછી રાજકીય કોષની વાત. તમે દેશના દરેક આંકડા જુઓ. દેશમાં 49%, સુજલભાઈ, આ ચર્ચાઓ કરવાની જરૂર છે. સુજલભાઈ આ બાબતે એમને રોકવું છે. 2012 માં જ્યારે થયું, 2014 માં જ્યારે કોંગ્રેસ 50% આવી ત્યારે 5.8 હતું. 2012 માં તો 10% ફુગાવો હતો. અરે ભાઈ, શું વાતચીત કરે છે? આંકડા મારી પાસે છે, આખો વિશ્વ જાણે છે. મારી પાસે આંકડા કે છે. ડોક્ટર અને મનમોહન 2019 માં અત્યારે 4.83 ડોક્ટર મનમોહન છે. સિંહ અર્થશાસ્ત્રી હતા. એ અર્થશાસ્ત્રી ભાષણોમાં પૈસા નતા વાપરતા, એ નામાંકન પણ આ કરવા જતા આંકડા બોલે આટલા છે. પૈસા નતા 2012 માં 10% વાપરતા, હતું. એમના પહેરવેશ એનો પાછળ જવાબ આટલો આપો ને ખર્ચો તમે નતો, મને. એમના પરિભ્રમણ પાછળ આટલો બધો ખર્ચો નતો, એનો તમે એમની મને જવાબ પ્રસિદ્ધિ આપો ને. પાછળ એક આટલો મિનિટ, ખર્ચો એમનો હતું. એમનો એમનો પણ 2010 નો પણ જવાબ તમારે આપવો માત્ર ને જોઈએ. માત્ર અત્યારે નિમિતભાઈ, 4.83% એમનો પણ જવાબ આપી લો ને. મને આપો, જવાબ ભારતીય આપો. જનતા પાર્ટી જીડીપી ગ્રોથ તમે જુઓ 2012 માં અરે ભાઈ, આખો દેશ 5.43 જાણે છે. 7.44 છે. એક સાહેબ. નાના મિનિટ, વેપારીઓ જાણે છે. નિમેશભાઈ પર્યાપ્ત ખેડૂતો બોલ્યા. જાણે છે. નિમેશભાઈ પર્યાપ્ત બોલ્યા. તમારા પ્રશ્ન બોલો એટલે જવાબ આપશે. ફુગાવાની જે વાતચીત કરે છે 2012 માં 10% ફુગાવો હતો. હા, અત્યારે 2019 ની વાતચીત કરીએ છે તો 4.89 છે. મને એનો જવાબ આપે શું થયું? આપું જો બીજો આપું. બરો મારો હા, બીજો હા, જીડીપી જે છે 2012 માં 5.46 હતો, આજે 2019 માં 7.44 છે. તમે એટલે ખાલી- આ વિકાસ બતાવે હા, છે, હું ચોક્કસ આ ગ્રોથ કહું છું. બતાવે છે. સુજલભાઈ, પ્રજાને ગુમરાહ ન કરો. હું સ્વીકાર કરીને કહું છું હા, કે 1-2 વર્ષ હા. જીડીપી અથવા દેશનો વૃદ્ધિ દર જે આપણે કહીએ એ ઘટ્યો તેનું કારણ કહું. કોંગ્રેસે ભારતના 84,000 કરોડ રૂપિયા ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. સુજલભાઈ આમાં અને એમને રોકું એટલા છું. માટે, જીડીપી અને ગ્રોથમાં એટલા પણ હું તમને કહું એક વર્ષ અરે, નથી. એટલા હું માટે, તમને આંકડા આપું એટલા છું. માટે, હું તમને અરે, આંકડા આપું છું. એટલા 2012 માં માટે, 5.43 હતો. તમે- 2013 માં 6.39 હતો. ચૂંટણી- 2014 ની અંદરથી તમે જોવા જાઓ કોન્સ્ટન્ટ તો 7.41% હતો. 2015 માં 8.16 હતો. ડોલર શું ભાવે ગયો છે? Constant. એ બધું છોડો તમે. પેટ્રોલ ડીઝલનો ભાવ જીડીપી કેટલો? ગ્રોથની તમે વાતચીત પ્રજાને કરો. સસ્તું આપો ને. એક વર્ષ માટે તમે- નથી, કોન્સ્ટન્ટ તમે 5 વર્ષથી ચૂંટણી- જીડીપી ગ્રોથ તમે વધે છે. ચૂંટણી આવી એટલે ખેડૂતોને 6,000 ઈબીસી 24 કલાક જીડીપી દુકાનો ગ્રોથની ખુલ્લી વાતચીત રહેશે. છે, કોન્સ્ટન્ટ વધતો આવ્યો છે 24 જ્યારથી કલાક- ભારતીય જનતા 24 પાર્ટીની કલાક સરકાર દુકાનો આવી ખુલ્લી રાખી શકશો. આવા 3 ગલકા લઈને આ ચૂંટણી આવી એટલે એ ગલકા તમે- નથી, દેશને અમે રિઝલ્ટ બતાવ્યું છે. એટલે EBC આ જીડીપી ગ્રોથ છે. તમે મને બસ, જવાબ આપો હા, ને. જવાબ આપું છું ને. ગલકા EBC બલકાનું છોડો ને, રીંગણાનું છોડો ને તમે. EBC મને જીડીપી નો જવાબ આપો તમે. EBC વાત તમે બી લાયા સાચી. છો એ એટલા માટે લાયા છો શું લાયા કે છો? હાર્દિક પટેલે આંદોલન કર્યું અને કોંગ્રેસે ટેકો આપ્યો એટલે તમારે EBC લાવવું પડ્યું છે. એમાંથી બહાર હાર્દિકના આવો. આંદોલનથી અને નહીં. 6,000 એના રૂપિયા એક મિનિટ, એક મિનિટ. ખેડૂતોને જે આપ્યા એક મિનિટ, એક મિનિટ. એ નરી ખેડૂતો નિમેશભાઈ. સાથે બનાવટ છે. એક જ મિનિટ હું કહી દઉં છું. સુજલભાઈ 6,000 જોયું ને? રૂપિયા હવે ખેડૂતો confuse સાથે કરે છે ને? આપ્યા. એ આંકડાનો જવાબ આપી ચોક્કસપણે શકે છે નરી કોંગ્રેસ. બનાવટ છે. બોલી લેવા દો ભાઈ, હું ક્લિયર કરી નરી દઉં. બનાવટ છે. 6,000 ખેડૂતોને આપીએ કારણ કે 5% આ લોકોએ 28% સુધી ખેત ઓજારો, રાસાયણિક ખાતર, બીજ અને ખેડૂત ઉત્પાદિત વસ્તુઓમાં તમે 5% થી 28% જીએસટી લીધો છે. ઠીક, ઠીક. એક ખેડૂત પાસેથી 12,000 અમે રૂપિયા બધું 6,000 લીધું છે, આપો પણ છો. GDP growth આરક્ષણની વાત- બતાવો ને. અરે, GDP આરક્ષણની ક્લિયરિટી કરો. તમે સર્વેલન્સ નિમેશભાઈ, અહીંયા હું સહેમત નથી. વાત ખોટી. કેગ રિપોર્ટ એવું કહ્યું છે. NSO નો જ હું વાતચીત કરું છું. અરે ભાઈ, એના જ રિપોર્ટ છે. ગઈકાલ તમે એમ કહેતા એડીઆર ખોટું છે, એન કોને ડબલ હશે. કીધું? ના, કોઈ એન NSO ડબલ માં ક્યારે પણ નથી અરે કીધું. તો એના નેશનલ periodic સ્ટેટિસ્ટિક જે આંકડા આપે છે ELFS એ પણ report આપેલો બેકારીના, છે, જો સાહેબ. જીડીપી વધ્યો છે હું એના આંકડા બોલું છું. ભાઈ આખો દેશ જાણે છે કે જીડીપી આહા, ઇન્ટરનેટ ઉપર છે, તમે લઈ શકો છો. હું આજે કહું છું સેન્સેક્સ વધ્યો છે, ધીરુભાઈ અંબાણીની જાઓ જલાની વધી છે. આ દેશના 5 ઉદ્યોગપતિઓ 15 ઉદ્યોગપતિઓ પાસે તમારા રાજીવ ગાંધીના નામે દેશની કેટલી 99% સંસ્થાઓ ચાલે છે એવું બતાવો ને. મિલકત થઈ ગઈ છે. તમારી પાસે જે કેટલા નાણાં કોંગ્રેસના પડેલા છે શાસનમાં કોંગ્રેસ આટલી પાસે બધી નથી. બતાવો. એટલે જે જીડીપી વધ્યો છે અમારા 5 વડાપ્રધાનના નામે ઉદ્યોગપતિઓ કોઈ કે એક 15 સંસ્થા નથી. ઉદ્યોગપતિઓનો વધ્યો છે. તમે દેશના સામાન્ય નાગરિકોનો, ઠીક. નાના વેપારીઓનો, ખેડૂતોનો, ગરીબોનો, દલિતોનો, આદિવાસીઓનો, મરજીવાઓનો, નિમેશભાઈ, હવે પશુપાલકોનો રોકીશ. કોઈ ગ્રોથ કર્યો નથી. હવે રોકીશ. આખો હવે રોકીશ. હવે દર્શકો રોકીશ. જાણે છે. એક વિધાન કર્યું છે તમે કે આરક્ષણ માત્ર ને માત્ર હાર્દિક પટેલના આંદોલનને લીધે ને આપેલું છે. હું હરિભાઈને વિનંતી કરીશ કે આની સ્પષ્ટતા કરી લે.
ના આમાં સ્પષ્ટતા તો કરવા જેવી ન હોય, કારણ કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. મારા બિચારા આનંદીબેન એ છે ને 50%ની મર્યાદા 50%ની મર્યાદા જે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ, ઇન્દિરા સાહનીનું જજમેન્ટ હતું, એ કરતાં કરતાં બિચારા ગયા, એમને રાજીનામું આપવા માટે મજબૂર કર્યા. આ આંદોલન આખું ચાલ્યું, અનામતનું આંદોલન ચાલ્યું એટલા માટે. અને પછી છેવટે દિલ્હીશ્વરે નક્કી કર્યું કે આપણે છે ને 10% અનામત આપી દઈએ. હકીકતમાં એવું હતું કે એમાંય દિલ્હીશ્વરે પહેલાં ઘણી બધી વાતો કરી હતી. રામદાસ આઠવલે કરીને મહારાષ્ટ્રના એક રિપબ્લિકન પાર્ટીના, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ ધરાવતા એક મંત્રી છે કેન્દ્રમાં, સમાજ કલ્યાણ રાજ્યમંત્રી છે. એ તો ઉપકાર કરતા હતા સવર્ણો ઉપર કે અમારે તો છે ને 50% જે છે મર્યાદા, એ 50% મર્યાદામાં અમે 25% છે ને સવર્ણોને આપવાના છીએ અનામત, એટલે 75% સુધી લઈ જવાના છીએ. બંધારણની અંદર તમે એના મૂળભૂત માળખામાં ફેરફાર ન કરી શકો, પણ એ તો વારંવાર કહી રહ્યા હતા. એટલે મને તો, હું તો રાહ જોઈ રહ્યો હતો કે હવે છે ને 25% વધારાની અનામત આવશે. 25% હું કામ વચને શું કેમ દારિદ્ર્યમ, 100% જ કરી નાખો ને ભાઈ, જેની જેટલી વસ્તી છે એટલી અનામત આપી દો. પણ એમાં વાણિયા બ્રાહ્મણોને નુકસાન જાય, કારણ કે આખું જે બ્યુરોક્રસી છે એની અંદર વાણિયા બ્રાહ્મણોનું વર્ચસ્વ છે અત્યારે પણ. પછાતોનું તો છે જ નહીં, એનો જે કોટા છે એ પણ પૂરો નથી થતો, ભરાતો જ નથી. એટલે જ એને આ એક ગેમ રમાઈ છે મારી દ્રષ્ટિએ બંધારણની અંદર. અને બીજું 10% અનામત એ આર્થિક રીતે પછાત ને આપવાની વાત કરી, તો એનો વિરોધ તો કોઈ કરી શકે નહીં, કોંગ્રેસે ન કરી શકે, કારણ માયાવતીએ તો શરૂઆત કરી હતી. માયાવતી જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે જ આ શરૂઆત કરેલી, આ પ્રપોઝ કર્યું હતું. એટલે આ બધા ગતકડાઓ છે. મરાઠાઓને 16% અનામત આપી છે. 50%નો જે આદર્શ છે, જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કહીને ગયા છે, કારણ કે આ છે ને કોઈ ખેરાત માટે અનામત નથી. આપણે બધા રાજી તાળીઓ પાડીએ છીએ અત્યારે. કોંગ્રેસ પણ કહે છે કે ભાઈ હાર્દિકભાઈએ આંદોલન કર્યું એટલે આવી, પણ આ બધું છે ને, આ બધા પેલા લોલીપોપ છે. સાચું કહું તો હજુ તો બંધારણીય આખી સમીક્ષા જે થશે સુપ્રીમ કોર્ટની અંદર, એની અંદર હજુ પેન્ડિંગ પડ્યું છે. એટલે 10% મળી ગઈ એવું માનવાને કોઈ કારણ નથી. 16% મરાઠાઓને ત્યાં મળી ગઈ એવું માનવાને કોઈ કારણ નથી. 69% એમ કે તમિલનાડુમાં છે, તો અહીંયા કેમ નહીં? હું તો એમ કહું છું 100% કરી નાખો ને ભાઈ. તમારે બંધારણ, અને બીજું બંધારણની 80 કે 83 કરી રહ્યા છે અત્યારે. એટલે એ છે ને મારી દ્રષ્ટિએ યોગ્ય નથી. એટલે આ તો તમે જસ્ટ કહ્યું એ, પણ એમણે એમના મતદારોને રાજી કરવા માટે જે કંઈ કરવું પડે એ કરવાના છે. બીજી વાત મને છે ને દીપકભાઈએ જે કહ્યું, એટલે અને આ બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે ને ઇતિહાસને વિકૃત કરીને જે રીતે મૂકે છે એના સંદર્ભમાં કહું. વિનમ્રતાથી જો રોકો, માફ કરો જી, મારે બ્રેકમાં જવું પડશે. મારે બ્રેકમાં જવું પડશે. બ્રેક પછી હું આવીશ અને જાણીશ કે આજે ગઠબંધન તૂટે છે અને જોડાય છે, એમાં પ્રજાની વિચારધારાનું શું થાય છે. એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. હરીભાઈ, અહીંયાથી એ જાણવા માંગીશ કે આજે મહારાષ્ટ્રનો જે મતદાતા છે, શિવસેનાને દરેક મતદાતા એક ચોક્કસ વિચારધારાથી ચાલતો હોય છે. એની વિચારધારા જે પક્ષ સાથે મળે છે એ પક્ષને જે મત આપતો હોય છે, પછી દેશની કોઈ પણ પાર્ટી હોય, પણ એની વિચારધારા એ પક્ષમાં દેખાતી હોવી જોઈએ, અથવા પક્ષની વિચારધારાથી એ પ્રભાવિત થયેલો હોવો જોઈએ. શિવસેનાના પોતાના મતદાતાઓ હશે. હવે જ્યારે ગઠબંધન હોય છે ત્યારે એને એમ થાય છે કે મારી પાર્ટી, મારી વિચારધારાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધન કરે છે, એટલે હું પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં માનતો થઈ જઈશ. માને છે અને સમાચાર આવે છે કે ભાઈ ગઠબંધનના સૂર બદલી ગયા. આમાં મતદાતાની પરિસ્થિતિ શું થાય છે? નહીં, શિવસેનાનો જે મતદાતા છે એ બહુ જ જાગૃત છે મારી દ્રષ્ટિએ. બીજું, બાળા સાહેબના વિરોધીઓ હોય, બાળા સાહેબની સ્ટાઇલના વિરોધીઓ હોય, એ લોકોએ પણ એક વાત કબૂલવી પડે કે મરાઠી માણસને ન્યાય માટે શિવસેના સતત સંઘર્ષ કરતી રહી છે. ગુજરાતમાં મારા મિત્ર વિજય રૂપાણી જ્યારે શ્રમ મંત્રી હતા ત્યારે પણ એમણે મને કહ્યું હતું, ને એના પછી મુખ્યમંત્રી થયા ત્યારે પણ એમણે કહ્યું કે ગુજરાતની અંદર 85%
સ્થાનિકોને નોકરી આપવાનું જે કાયદો માધવસિંહના વખતથી ચાલ્યો આવે છે એનો અમલ અમે કરાવીશું, જે કરાવી શકવાના નથી, કરતા નથી, કરવા દેતા નથી, કારણ કે પેલા લોકો છે ને એ બંને પક્ષો, કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એને ડોનેશન આપે છે, ઉદ્યોગો જે નાખે છે, બરાબર. એટલે પણ શિવસેનાએ શું કર્યું કે સ્થાનિક માણસોને નોકરીઓ આપવી. એટલે મારી દ્રષ્ટિએ બાળાસાહેબ ઠાકરે એ લોકોના, મરાઠી માણસોના અન્નદાતા તરીકે કામ કર્યું છે. એ તો કોઈ નકારી શકે એમ નથી. હું તો બહુ વ્યક્તિગત રીતે પણ એમની સાથે સંબંધ ધરાવતો રહ્યો છું, એટલે મને એ બહુ ખબર છે. મરાઠી માણસના સ્વાભિમાન માટે એ લડતા રહ્યા છે. એટલે એ છે ને એની સ્થાપના 66 થી માંડીને ધારો કે 84 સુધી કોંગ્રેસનો સમયગાળો હતો, કોંગ્રેસની સાથે એ હતા, ઇમરજન્સીના ટેકેદાર રહ્યા છે, ઇન્દિરા ગાંધીના ટેકેદાર રહ્યા છે, પણ એ વખતે પણ એમનો લક્ષ્ય તો આ હતો. બીજું પછી છે ને જે ધારો કે ભારતીય જનતા પાર્ટી સાથે એમણે જોડાણ કર્યું, પણ શિવસેનાના મતદારો જુદા છે. ભારતીય જનતા પાર્ટી છે એ નાગપુર કેન્દ્રિત છે, એની માતૃ સંસ્થા આરએસએસ છે, એની ફિલોસોફી છે, પણ આરએસએસને એમ કહેશે કે અમે કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન છીએ, પણ આપણને ખબર છે કે ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી તરીકે આરએસએસના પ્રચારકો બધે ડેપ્યુટ થાય છે, અને એ પ્રચારકો ચૂંટણી નહોતા લડતા. નરેન્દ્રભાઈ કે કોશ્યારી એ લોકોએ શરૂઆતમાં પ્રચારકો લડવા માંડ્યા, એટલે ચાણક્યમાંથી ચંદ્રગુપ્ત થવા માંડ્યા. એટલે આ આખો ફરક છે. પણ એ ભારતીય જનતા પાર્ટીની આખી ભૂમિકા જુદી છે. જેમ કે 370ની કલમ, મને લાગે છે દીપકભાઈએ કહ્યું 370ની કલમ, મહેબૂબા મુફ્તીએ એમ કહ્યું કે 370ની કલમની જે એને કાઢવાની જે વાત કરશે એ રાષ્ટ્રદ્રોહી છે, અને છતાં ભારતીય જનતા પાર્ટી અને એમનું જોડાણ એ વખતે ટકી રહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીને રાષ્ટ્રદ્રોહી કે મહેબૂબા મુફ્તી તો એનો જરાય વાંધો નહોતો. બીજું મને જે હું શરૂઆતમાં વચ્ચે બ્રેક પર ગયા એના પહેલા મારે જે કહેવું હતું, મારે એમ કહેવું છે કે મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રો સરદાર સાહેબને અને મહાત્મા ગાંધીને શું કામ ગાળ દીધા કરે છે? કાશ્મીરના મુદ્દે નહેરુ એકલા નહોતા. કાશ્મીરના મુદ્દે 3 જુલાઈ 1947 થી માંડીને ડિસેમ્બર 1947 સુધી નહેરુ અને સરદાર સાહેબ એક સાથે હતા અને સતત સાથે હતા. એટલે હું તો કહું છું, ફોર ગોડ સેક સરદાર સાહેબને ગાળ ન દો, કારણ કે આમાં છે ને કોઈ ભાગલા નથી પડ્યા. આપણી ઉપર રેડર્સ આવ્યા હતા. બીજું, જ્યાં સુધી કોઈ રજવાડું આપણી સાથે જોડાય નહીં ત્યાં સુધી તમારી આર્મી ડિપ્લોય ન કરી શકાય. અને મહારાજા હરિસિંહ છે ને એમણે 26મીએ જ્યારે લખ્યું, 27મીએ આપણી છે ને ફોજ ત્યાં પહોંચી છે. સરદાર સાહેબ વોઝ વેરી મચ પાર્ટ ઓફ ઇટ. એટલે મને તો હું તો વિનંતી કરું બધા ભારતીય જનતા પાર્ટીના મિત્રોને કે તમે ઇતિહાસ શું કામ વિકૃત કરો છો અને સરદાર સાહેબને શું કામ ગાળ દો છો? આ સરદાર સાહેબને કારણે જ આપણે છે ને કાશ્મીરનો પ્રશ્ન ધારો કે 370 એમાં દાખલ કરાવી તો સરદાર સાહેબે દાખલ કરાવી છે, અને 370ને કારણે કાશ્મીર અત્યારે પણ આપણી પાસે જે છે એ આપણી પાસે છે. અને ટેકનિકલી તો આખું કાશ્મીર, જમ્મુ કાશ્મીર જે આપણું છે, આપણે સંસદની અંદર 1 થી વધુ વખત ઠરાવો, સર્વાનુમત ઠરાવો કરેલા છે. એટલે મને લાગે છે કે આખો ઇતિહાસ વિકૃત કરવાને બદલે, ચૂંટણી લક્ષી કરવાને બદલે, નહેરુને તમારે ગાળ દેવી હોય તો દો ને. નહેરુ અત્યારે તમને રોકી રાખતો હોય તો પણ, મને તો ખબર નથી કે કેટલો રોકી રાખે છે, પણ નહેરુને ભાંડવા માટે તમે સરદાર સાહેબને ને ગાંધીને શું કામ ભાંડો છો? પ્રશ્ન આટલો છે. દીપકભાઈ, કાશ્મીરની સમસ્યા જે છે, તમે જે વાતચીત કરી, પણ હાલ જે અત્યારે જે દેશ સુરક્ષા અને સલામતીના જે ભાગરૂપે જે કાશ્મીરમાંથી જે વસ્તુ થઈ રહી છે, પાકિસ્તાન જે કરાવી રહ્યું છે, જે પરિણામ ભારતની તમામ પ્રજા ભોગવી રહી છે. એટલે એ કહી શકીએ કે જે નિર્ણય જે તે વખતે જ્યારે લેવાયો તો નહેરુ હતા જ ને એ વખતે, નહેરુ અને સરદાર બંને સાથે હતા. બરાબર, તો નહેરુ પણ હતા. શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ, એટલા માટે અમે કહીએ છીએ દીપકભાઈ, શ્યામા પ્રસાદ મુખર્જીએ પણ આજે ધારો સરકારમાં હતા ત્યાં સુધી 370 નો વિરોધ નહોતો કર્યો. પણ હરિભાઈ, આજની પરિસ્થિતિ આપણે જોઈએ તો જે આજે આ દેશ જે ભોગવી રહ્યો છે, જે આતંકવાદીનો જે છે, પૂરું વિશ્વ તમે જોવા જાઓ તો પાકિસ્તાન કેવી સ્ટ્રેટેજી સાથે લડે છે? એ કાશ્મીરના આપણા જ માણસોનો ઉપયોગ કરીને આપણી સામે ઊભા કરે છે. તો આ કોનું પરિણામ છે? પણ તમારે સાચવવાના છે એ લોકોને, તમારા નાગરિક છે, ભારતના. અમે ક્યાં ના પાડીએ છીએ? અમે ક્યાં ના પાડીએ છીએ? પણ સવાલ ક્યાં છે? તમે આજે આખો દેશ કાશ્મીર સિવાયનો
આખો દેશ દરેક રાજ્યો એક ભયથી રહે છે. તમે સમજજો, ક્યારે ક્યાં ટિફિન બોમ્બ પાકશે, ક્યારે ક્યાંક શું બોમ્બ આવશે, 26/11 જેવી પરિસ્થિતિ સર્જાશે. તો આ પરિસ્થિતિ કોના માટે, કોના લીધે સર્જાઈ છે? કોને લીધે? નહેરુ પણ ભાગીદાર હતા. હે, સરદારને તો ગાળ દો છો ને, તો નહેરુને ગાળ દેવાની સાથે સરદાર અને નહેરુ અલગ નહોતા જ નહોતા. જે પરિસ્થિતિ જે કરી, તો નહેરુ એ વખતે વિરોધ કરવો જોઈએ. શાનો? કે ના, કાશ્મીરને શું કામ જુદું કરો છો? સરદાર સાહેબ તો જમ્મુ કાશ્મીરમાંથી એટલે જમ્મુ કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા માંગે તો પણ જેને જોડાવા આપવા તૈયાર હતા. આ તમને ખબર ન હોય તો મારે કોઈ બીજા કોઈ સવાલ ઉપર નથી લઈ જાય. તમે કાશ્મીરની વાત કરી. હા, હું કાશ્મીરમાં જે જવાહરલાલ નહેરુના જે સંબંધો કાશ્મીરમાં જે હતા, મારે બોલવું નથી આ, કારણ કે એ ખરાબ દેખાય. બાકી એ આખું જગ જાણે છે, હરિભાઈ પોતે પણ જાણે છે કે અત્યારે ત્યાં જે સત્તાઓમાં જે છે ફારૂક અબ્દુલ્લા ને બધા, એ કોની પેદાશો છે બધી. એટલે નહેરુને ગંદી ને ગલીજ ભાષાનો ઉપયોગ ના કરશો, બહુ સારા નહીં લાગતા. ના, એ સત્ય હકીકત છે, તમને કડવી લાગશે કદાચ. આવું બધું ના બોલશો. પેલા જશોદાબેનને ન્યાય અપાવો યાર તમે. અચ્છા, નિમેશભાઈ, મહેરબાની કરો. નિમેશભાઈ, મને એવું લાગે છે કે આપણે મહારાષ્ટ્રની વાત કરીએ. નિમેશભાઈ, જશોદાબેનને ન્યાય આપેલો જ છે. વાત બીજે તમે નિમેશભાઈ, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ. બોલતા તમે નિમેશભાઈ, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ. હું મારી કહું છું, મારી ઓકાત નથી. મારી આપણે મહારાષ્ટ્ર પર યાર. એ પરિવારની વાત ના કરશો. હરિભાઈ, બલિદાનની, હરિભાઈ, થોડી યોગદાનની, નિમેશભાઈ, એ બલિદાનના વિચક્ષણની, એ પરિવારની વાત ના કરશો. નિમેશભાઈ, હું અને વિનમ્રતાથી કહું એનો મતલબ એમ નહીં કે યાર તમે સુજલભાઈ પણ એ બોલે છે. ઓકે, તો હું એને રોકું છું, ઠપકો આપું. તમે મુદ્દાથી મહેરબાની કરીને ના ભટકો. ગંદી ભાષાનો મેં હરિભાઈને વેલકમ એટલા માટે કર્યા કે ઇતિહાસની વાત હતી. ગંદી મને ભાષાની પણ વાતચીત જાણવા કરી. માંગે હું ગાઢ બોલ્યો છું. વસ્તુ સમજો. મેં ગંદી ભાષા, નહીં, જે આખો દેશ જાણે છે, એક વસ્તુ સમજો. જે આખો દેશ જાણે છે, મેં કીધું એટલે એનું લોહી ઉકળી ગયું. આખો દેશ જાણે છે કે ભારતીય જનતા ચલો, હવે તમે પાર્ટીમાં વાતને શું ખેંચો ચાલે નહીં. છે. મુદ્દાથી ભટકી આખો રહ્યા દેશ જાણે છે. છે. મુદ્દાથી ભટકી રહ્યા બરાબર? છે. એટલે આપણે એ બધી વાતો નથી મુદ્દાથી કરવી. ભટકી રહ્યા છે. કારણ કે આપણે મુદ્દા ઉપર દર્શકો આવીએ. અને મુદ્દા ઉપર શ્રોતાઓ આવીએ. ગુજરાતીઓ છે. મુદ્દા બહુ ઉપર આવીએ. સંસ્કારી પ્રજા સાંભળે મુદ્દા છે. ઉપર આપણે આ આવીએ. બધી વાતો નથી કરવી. એટલે જ હું મુદ્દા કહું છું ઉપર કે આવું પરાક્રમ ન કરો. અરે પરાક્રમ તો તમે હેમા માલિનીનું ફારૂક અબ્દુલ્લા પરિણામ જેવું. સાંભળવું છે તમારે. તમે હવે બંધ કરશો. તમારે આ તમારા સ્મૃતિ ઈરાનીનું પરિણામ સાંભળવું છે. બંને પરણેલા દીપકભાઈ, પુરુષો પછી પરણી છે. પછી એમને મારે બંને નિયંત્રણમાં લાવવા ભારે પરણેલા પડે. પુરુષને પરણી છે. પણ આ શું દીપકભાઈ, કેવું છે તમારે? પણ તમે હવે ચૂપ જવાબ આપો. કોણ વાત કરે છે? હવે સ્મૃતિ તમે ઈરાની નિમેશભાઈ. પરણેલા પુરુષને પરણી છે. નિમેશભાઈ, હેમા માલિની અરે પરણેલા પુરુષને નિમેશભાઈ, પરણી છે. અરે અહીંયા કોઈના ચારિત્રની જવાબ આપો ચર્ચા તમે. કરવા નથી ભેગા તો થયા. પછી તમે કેમ આ અહીંયા વાત કરો છો મતદાતાઓની યાર? ચર્ચા કરવા ભેગા થયા તો છે. સુજલભાઈ ના તમે મહેરબાની કરી અને મારા મીઠી જબાનને તમે મહેરબાની કરી એસી ના, ના, અંદરથી કડવું જ છે. હા, અને હું સાચું બોલીશ તો દીપકભાઈ, તમે સાંભળી નહીં પ્રેમની શકો, બહાર જઈને વાત ના દીપકભાઈ. કરો. દીપકભાઈ, પ્લીઝ. હું ના, બી પણ પત્રકાર ના, હતો પણ એમની મારી અને વાત હું સાંભળો. બોલીશ તો તમે સાંભળી નહીં શકો. નિમેશભાઈ કેમ હા. જાણે કે હેમા માલિની તમે આ સાથે કેમેરા રહેતા હોય છોડી એવી જતા વાતચીતો રહેશો કરે ભાઈ. છે. હા, હું Please બોલીશ તો યાર. સત્ય. તમે બંને પ્રેમમાં રહો. પણ હું મર્યાદામાં રહું છું. ચલો, ઓકે. હા, ચલો બસ. નિમેશભાઈ, પ્રેમમાં રહો. હા. મારે પણ તમારા નેતા હરિભાઈ, મર્યાદામાં તમે- નથી અરે રહેતા. પ્રોબ્લેમ ત્યાં છે. ભાઈ તમે નલિયાકાંડને તમારા આ કાશ્મીરનું નેતાઓનું પરિણામ પરિણામ છે. મોકલાયા છે તમને મૂકવાની નિમેશભાઈ, શૈલીમાં જ ચર્ચા કરો છો યાર. નિમેશભાઈ, વિનમ્રતાથી કહું છું. શેના માટે મર્યાદામાં- બોલાવો છો બધું? મર્યાદામાં રહ્યા હોત તો આ કાશ્મીરની પરિસ્થિતિ ના થાય. અરે દેશ તો આજે હવે આઝાદ તમારે એમને કોંગ્રેસના હળી કરવી કારણે જરૂરી છે. હું દેશ એને આઝાદ નિયંત્રણમાં લાવું. કોંગ્રેસના કારણે સારું, છે. ચાલો. તમે તો નખનું કે વાડનું એ બલિદાન નથી આપ્યું. ચાલો, સારું, હા. સારું. ચલો, ચલો. હરિભાઈ, તમે જે વાત કરી એ ખરેખર મારા માટે રોચક હતી. મને ખરેખર જાણવામાં ઇંતજારી હતી, એટલે મેં આપને વેલકમ કર્યા. એનાથી મને બી એવું લાગ્યું કે દર્શકોને જાણવા મળે છે કંઈક. પણ તમે તેમ છતાં બી હું તમને કહી રહ્યો છું, તમે મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો. તમે ખાલી મતદાતા શિવસેના સ્પષ્ટ છે એ કઈને અટકી ગયા છો. એટલે મતદાતા તો બહુ ક્લિયર છે શિવસેના સાથે હા. એનો. અને બીજું ત્યાં છે ને, જો હું તમને કહું, ત્યાં કોઈ એવી લોકશાહી પદ્ધતિ નથી. એ તો બાળા સાહેબે જે શિવસેનાનું ઘડતર કર્યું એમાં છે ને, બાળા સાહેબે પહેલાથી કહ્યું છે, હું તો લોકશાહીમાં નથી માનતો, હું ટોકશાહીમાં જ માનું છું. હું હિટલર મારો આદર્શ છે. બાળા સાહેબ બહુ ક્લિયર હતા એ બાબતમાં. અને બીજી વાત એ છે કે બાળા સાહેબ ક્યારે પલટી મારે એ કંઈ કહેવાય નહીં. એ હંમેશા એમના અનુકૂળ રાજકારણ કરવા માટે ટેવાયેલા હતા. અને ઉદ્ધવ છે ને એ જ માર્ગે ચાલે છે. ઉદ્ધવ ઠાકરે પોતાની પાર્ટીનો લાભ થશે તો એ પ્રમાણે એ જશે. અને મેં કહ્યું એમ કે ભલે ભારતીય જનતા પાર્ટી સાથે એમણે અત્યારે સમાધાન કરવા માટેની તૈયારી દર્શાવી હોય, કારણ કે 2 વાર અમિતભાઈ છે ને એ માતોશ્રી ઉપર, એટલે કે ઠાકરેના ઘર પર સામે ચાલીને ગયા છે. અને એટલા માટે એ સમાધાન થયું છે. પણ સમાધાનની અંદર એક મુદ્દો આ પણ રહેવાનો છે કે મુખ્યમંત્રી પદ આવતી વિધાનસભાની ચૂંટણી પછી એ શિવસેનાને મળવું જોઈએ. એ શિવસેના એ બાબતમાં બહુ જ ક્લિયર છે. શિવસેનાના શિવસૈનિકો જે કહેવાય એના જે પોતાના કાર્યકરો છે એ બાબતમાં બહુ ચોક્કસ છે.
બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્રમાં જેને કોંગ્રેસમાંથી, એનસીપીમાંથી, ઇવન શિવસેનામાંથી સુરેશ પ્રભુને જે રીતે લીધા છે, સુરેશ પ્રભુને શિવસેનામાંથી ભારતીય જનતા પાર્ટીમાં લીધા, એનાથી શિવસેના બગડેલી હતી. અને એ જ રીતે એમણે જેને વિનેબિલિટીનું ફેક્ટર, નરેન્દ્રભાઈનું એ બાબત માનવી પડે કે ભાઈ વ્યાપ તો વધારવો પડશે, કારણ કે માત્ર જેને મંજીરા વગાડવા માટે રાજકારણમાં નથી આવ્યા. એટલે રાજકારણમાં તમે સત્તા કારણ સુધી પહોંચો એને માટે એમણે જેને કોંગ્રેસમાંથી આવે, ભારતીય જનતા પાર્ટીમાંથી આવે, એ બધાને જેને એમણે લઈને એ આગળ વધ્યા છે. પણ એમને એ પણ અનુભવ થઈ રહ્યો છે કે અત્યારે એમાંથી ઘણા બધા પાછા પણ જઈ રહ્યા છે. આ જે આવ્યા છે એ પાછા પણ જઈ રહ્યા છે. એટલે તમે કોંગ્રેસને એક બાજુ ગાળ દો છો, બીજી બાજુ જેમ અડવાણીજી હંમેશા પહેલાથી કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટીનું કોંગ્રેસીકરણ થઈ રહ્યું છે. હું તો એને એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટીની પેદાશ જ કોંગ્રેસમાંથી છે. શ્યામા પ્રસાદ મુખર્જી કોંગ્રેસના જ ધારાસભ્ય હતા 1929માં જ્યારે એમણે રાજકીય કારકિર્દી શરૂ કરી. અને બીજું ડૉક્ટર હેડગેવાર તો 1925માં આરએસએસની સ્થાપના કરી અને 1937 સુધી ડિસેમ્બર સુધી એ કોંગ્રેસના નેતા હતા, નાગપુરના સ્થાનિક નેતા હતા, કોઈ બહુ મોટા નેતા પણ નહોતા એ વખતે. એટલે ભારતીય જનતા પાર્ટી એમાંથી જ પેદા થઈ છે. એટલે હું તો હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું ગોત્ર તો કોંગ્રેસ જ છે. એટલે ખરેખર તો માગો વૈદ્ય જે આરએસએસના વિચારક હતા એમણે બહુ સરસ ફોર્મ્યુલા આપી હતી કે કોંગ્રેસ અને ભાજપમાં કોઈ ફરક તો રહ્યો નથી, તમે બંને ભેગા થઈને સરકાર રચો, નેશનલ સરકાર કરો. જેમ નહેરુની સરકારમાં 5 બિન કોંગ્રેસીઓ હતા, તમને ખ્યાલ હોય તો, ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉક્ટર આંબેડકર અને બીજા 3 જણા. એ રીતે તમે રાષ્ટ્રીય સરકાર રચો તો પેલા પૂંછડિયા ખેલાડીઓ જે એક સભ્યના જે હોય છે એ લોકો તમને જેને દુઃખી નહીં કરે. નહીં તો તમને ખબર છે કે અટલજીને જેને ક્યારેક છે ને જયલલિતા વટકતી હતી ને ક્યારેક છે ને મમતા વટકતી હતી, તો જોર્જને દોડાવવા પડતા હતા, જોર્જ ફર્નાન્ડિસને સમજાવવા માટે એ લોકોને. એટલે એવા સંજોગો ના આવે. આ બધા આટલા બધા પક્ષો શું કામ? મુખ્ય 2 પક્ષો સાથે મળીને સરકાર રચે. આ માગો વૈદ્ય જે આરએસએસના પ્રવક્તા પણ રહ્યા અને તરુણ ભારત જે એનું મુખપત્ર છે એના તંત્રી રહ્યા, પ્રોફેસર પણ રહ્યા, એમની આ ભૂમિકા છે ને મને તો હજી આજે પણ બહુ સાચી લાગે છે. એક મતદાતાઓ પરથી એક પ્રશ્ન આવેલો છે. દીપકભાઈ, આ પ્રશ્નનો જવાબ આપજો ને પછી નિમિષભાઈની હું પ્રતિક્રિયા લઈશ. હરિભાઈએ જે કીધું એ બહુ સરસ વાત હતી કે શિવસેનાનો જે મતદાતા છે એ સ્પષ્ટ જ છે. અને અત્યારે જે પ્રમાણે દેશમાં વાતાવરણ છે, ભારતીય જનતા પાર્ટીનો પણ જે મતદાતા છે એ પણ સ્પષ્ટ છે. તમે ગમે તે કહો, મત એટલે ભાજપને, એટલે તો ભાજપને જ. મેં પહેલાં પણ કીધું, કદાચ મને ફ્રેમ કરતાં એ શબ્દ ના આવડ્યો, પણ કોઈ પણ મતદાતાની વિચારધારા સાથે જ નીકળતો હોય છે મત આપવા. અને એને એ જ પાર્ટીને મત આપે છે જે પાર્ટીની વિચારધારા પણ પોતાની વિચારધારા જેવી હોય છે. હવે શિવસેનાએ ભારતીય જનતા પાર્ટીને 2014માં અફઝલ ખાનની સાથે સરખાઈ નાખી હતી, જેણે શિવાજી સાથે યુદ્ધ કર્યું હતું. આ જ ઉદ્ધવના શબ્દો હતા. તો ભારતીય જનતા પાર્ટીના મતદાતાઓને ભારે રોષ પણ લાગ્યો હતો આ વખતે કે ભારતીય જનતા પાર્ટી આટલું સબળ સ્થિર સરકાર, આટલું સશક્તિકરણવાળું નેતૃત્વ આપતી સરકાર છે અને એને તમે કોની સાથે સરખાવી છે? હવે એ મતદાતાઓમાં ક્યાંક ને ક્યાંક હવે આ તો સત્તામાં બેઠેલા લોકોએ નિર્ણય લઈ લીધો કે શિવસેના સાથે ગઠબંધન, અને શિવસેનાએ નિર્ણય લઈ લીધો કે મારે ગઠબંધન નથી, હવે પાછું ગઠબંધન થઈ ગયું. તો એ મતદાતાને કેવી રીતે રીઝવશો? એ ક્યાંક તમારાથી વિમુખ થઈ જશે. મતદારો એને પક્ષથી પ્રેમ છે, સમજો, પક્ષની વિચારધારાથી પ્રેમ છે. હરિભાઈ સિનિયર છે એટલે પણ મતદારો 2 પ્રકારના હોય છે. એક કમિટેડ વોટ્સ કહી શકીએ આપણે, હું એ કમિટેડ વોટ્સની જ વાત કરું, અને બીજો છે એક ફ્લોટિંગ વોટ્સ જે કહી શકીએ. એટલે કમિટેડ વોટ્સ હોય છે જે એને ક્યાંક ને ક્યાંક આવી ક્યાંક પરિસ્થિતિ થતી હોય છે ત્યારે હર્ટ થતું હોય છે. પણ કમિટેડ વોટ્સ પાછા જે છે પોતે પણ વિચારતા હોય છે કે ક્યારે શું આ પરિસ્થિતિમાં, કઈ પરિસ્થિતિમાં નિર્ણય લેવો પડ્યો, શું કામ લેવો પડ્યો, એટલે એ પણ વિચારતા હોય છે. એટલે ક્યારેક ને ક્યારેક આપની વાત સાચી છે કે મન દુઃખ થોડું થતું હોય છે આવી પરિસ્થિતિઓ થાય ત્યારે. ફ્લોટિંગ વોટ્સમાં તો કેવું છે કે જે પરિસ્થિતિ છેલ્લે જે હવા જે બાજુ આવી અને છેલ્લા મહિનાની જે હોય એ બાજુ થતી હોય છે. એટલે આવી પરિસ્થિતિ થાય. પણ પાર્ટીમાં જે વાતચીત કરી કે મેઇન વિચારધારાની જે વાતચીત છે એ બેવનો સરખો છે, શિવસેનાનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય. અને એટલા માટે જ એ 2 જણા, મેં પહેલાં પણ કીધું કે જે મનદુખ થયેલું હોય છે તો એ લોકો તરત જ પાછું ક્યાંક ને ક્યાંક, કારણ કે એવું મનદુખ નથી થતું કે જ્યાં તિરાડ જ આખી ઊભી થઈ જાય. એ લોકોએ જે તે વખતે
સ્ટેટમેન્ટ કર્યું હશે ત્યારે મન દુઃખ થયું હશે, કંઈક એમને એવું લાગ્યું પણ હશે અને ધ્યાન દોરવા જેવું લાગ્યું હશે એના માટે એવી રીતે પણ, કારણ કે એવું જરૂરી નથી જ્યારે વિરોધ પક્ષ પોતે કોઈ પણ અવાજ ન ઉઠાવે, સંસદની અંદર આંખ મારવાનું જ કામ કરે, તો ત્યારે સાથી પક્ષ પછી મારે રોકવા પાડે, ત્યારે સાથી પક્ષની અંદર કોઈ કે ના અહીંયા તમારું ખોટું થયું છે, હું તમને મારા શંકર કહીશ તો ખમૈયા કરો એમ કે છે. ના હજી મારે વાત પૂરી કરો પછી કારણ કે તો એ કામ શાસક પક્ષના સાથી પક્ષો પણ કરી શકે છે અને ત્યાં તેમનું ધ્યાન દોરેલું છે એમણે. અમારા કોંગ્રેસના પ્રમુખ દેશના એક પ્રધાનમંત્રી મેં આજે જ લીધા, ગળે લાગવા ચશ્મા લઈ લો, ગયા, એટલે ગળે આંખ પડવા મારવાની ગયા. વાત ભૂલી તમે જે શબ્દ પ્રયોગ કર્યો છે ને એક તમારી સંસ્કૃતિ છે અને એ બીજું રાહુલજીને આપવાની જરૂર કે છે, તમે આપણે જ્યારે હોય ત્યારે આંખ મારે કેમ કે છંછેડા. દેશની પ્રજાની ના પણ સુજલભાઈ એક વાત તમે આંખોમાં જે ધૂળ નાખો છો, ખરેખર એ પગલું ખોટું કહેવાય. દેશની પ્રજા પાછું તમે મજાક ઉઠાવી રહ્યા છો. નાખો છો અને દરેક ચર્ચા કરવાના વિષય અર્થશાસ્ત્રની ચર્ચા કરો. ના હું કરું વિકાસ છું નહીં કે કરો, એનો જવાબ તમે આપ્યો મોંઘવારી નહીં. નહીં કરો. મેં ફુગાવાની ચલો, વાત હું કરી, એક- GDP ની ચલો, વાત મારા- કરી, આજે જવાબ આપ્યો. ઠાકરેની વાત કરવાની છે. ઠાકરેની વાત કરવાની. સાહેબ, અને આજે હું તમને employment કહું, સાહેબ ઉપર તમે પણ મુદ્દાથી ભટકાવો છો. ના, એટલે એ કહે છે જે સુજલભાઈ, ચર્ચા કરી ત્યારે જવાબ નથી આપતા આજ બાલાસાહેબ કારણ ઠાકરે કે એમણે કામ કરવું જ આજ નથી. બાલાસાહેબ એમણે જે ઠાકરે- પ્રશ્નો ઉઠાવવા જોઈએ આજ પ્રજાના એ બાલાસાહેબ નથી ઠાકરે ઉઠાવતા. આમચી મુંબઈ કઈ અને ગુજરાતીઓ પર ત્રાસ પણ એટલો જ વર્તાયો છે. એ તો હરિભાઈ એના સાક્ષી હશે, કદાચ એનો ભોગ ના બને એવી મારી શુભેચ્છાઓ. બીજું મને મારી નાખવાની ધમકી આપી હા, હતી ને, બસ, એટલે સાંભળી લો તમે. હા, બસ, એક્સપ્રેસ પ્રજાએ ટાવરને બાળી સાંભળી મૂકવાની લો. ધમકી આપી હતી, બીજું, પણ ગોયંકાને સલામ કે મોરારજી જે મારી દેસાઈ પડખે હતા. મોરારજી દેસાઈ એ કોંગ્રેસના નહોતા અને જનસંઘે ટેકો આપીને વડાપ્રધાન બનાવ્યા હતા. એમના નામનો એક બ્રિજ બનાવ્યો હતો, બાલાસાહેબ ઠાકરે બનવા ના દીધો. હવે તમે ગુજરાતની અસ્મિતાની વાતો કરો છો અને તમે પાકિસ્તાનની અસ્મિતા જોડે મુફ્તી મહેબૂબા જોડે ઇશ્ક કરો છો, એની જોડે ગઠબંધન કરો છો. તમે શિવસેના જે આમચી મુંબઈ કહે છે ગુજરાતીઓને મારે જ, આજે ગુજરાતીઓને ડરાવે છે, આજે હપ્તા ઉઘરાવે છે શિવસેના, હું સ્પષ્ટપણે કહું છું. અને છતાંય તમે એની જોડે ગઠબંધન કરો છો. કે જ્યારે એટલે તમારી ગઠબંધન તૂટ્યું હતું શોભા ત્યારે ગુજરાતીઓની કોની હાલત સાથે કફોડી છે હતી. એ ખબર છે. જ્યારે ઉદ્ધવના સુર અરે બદલાય ને મને- ત્યારે ગુજરાતીઓની હાલત કફોડી હતી. આ ચોક્કસ. અને હું અત્યારે એમ કહું છું આ લોકોના સાંભળે એ રીતે કે ભારતીય જનતા પાર્ટી એને ક્યાંય વિચારો સાથે વિચારધારા સાથે કઈ ચલો, લેવા એક દેવા પ્રશ્ન નથી. છે, ત્રણેયને એક મિનિટ એક આપી દો. મિનિટ, નહીં, એમને એક વાત કહી દઉં એટલે હવે હળગાવતા નહીં. નહીં એમને કદાચ ખબર ન હોય તો પણ કહું કે બાળાસાહેબ ઠાકરે, નિમેશભાઈ બાળાસાહેબ ઠાકરે શિવતીર્થ સંઘની શાખાના બાળ સ્વયંસેવક રહ્યા છે. તમને જો આ ખબર ન હોય તો હું કહું. એટલે બાળાસાહેબનું ગોત્ર પણ છે ને, આમ તો સંઘ છે હો બાજુ. સંઘ છે. આપણે ભૂતકાળની ચર્ચાઓ નથી કરવી પણ વર્તમાનની વાત એટલે કરીએ નહીં તો પાછું પાછું દીપકભાઈને પેલું ખરાબ કાશ્મીર વાળું નીકળશે. આ કોનું ગોત્ર ક્યાં કાનું? મારે- એક મારે મિનિટ, સત્ય ચર્ચાને એ બોલવાનું વિરામ છે. આપવો પડશે. વિદ્રોહી સ્વભાવ છે નિમેશભાઈ એટલે પાછું તમને આ ખરાબ હરિભાઈ લાગશે. આજે જે વાત કરી છે ને, કોનું ગોત્ર ક્યાં, કોનું ગોત્ર, થોડુંક આજે બહુ ઉકાળાટ થઈ ગયું ને. એક ધાર્મિક વાત કહી દઉં કે કુરુક્ષેત્રમાં અર્જુને કૃષ્ણને પૂછ્યું હતું કે જ્યાં જોવો ત્યાં મને ભગવાન દેખાય છે, તો હું કોને નમસ્કાર કરું? તો મારા નમસ્કાર તમારા સુધી પહોંચે. ત્યારે કૃષ્ણએ કીધું તું અત્ર તત્ર સર્વત્ર, તું ગમે તેને નમસ્કાર કર, છેવટે નમસ્કાર મને જ મળવાના છે. સર્વદેવાના નમસ્કાર. આજના અરે મતદાતાની કૃષ્ણ પરિસ્થિતિ એક જ છે, મત ગમે તેને આપો, ગમે તે સરકાર આવે, પણ એક જ પાર્ટી, એક જ માંથી જ બધા નીકળેલા છે. અને છેવટે તો જોવા જઈએ તો એનું અમને સમય ગૌરવ આવે, છે. સમય આવે, ગઠબંધન આ થાય, દેશ- આ દેશને આઝાદી વાહ, કોંગ્રેસે વાહ. અપાવી છે, અમને એટલું તો ગૌરવ હોય ને ભાઈ ના ના, એટલે હું કોંગ્રેસની એટલે બી વાત અમને તો નથી ગૌરવ કરતો. છે. ના, પણ એના માટે કે સુજલભાઈ એક બધા વાતચીત પક્ષો કરો. હા, હું કોંગ્રેસની પણ વાત નથી કરતો. ત્યાં ના ના, નિર્ણાયક સર્જન થયેલા છે, સરકારની એટલે એકદમ પડેલા શ્રેય છે. ના લઈ લેતા. પણ- બધા એક સરખા છે કહેવાનો પણ મતલબ એ છે. સુજલભાઈ એક વાત છે હા, કે કોઈ પણ પક્ષો એ વિચારધારાથી વ્યક્તિથી અલગ થઈ શકે, પરંતુ હું એવું માને છે કે માત્ર સત્તાલક્ષી રાજનીતિ નહીં હોવી જોઈએ. દેશના વિકાસ માટે ઠીક. અને થોડું નૈતિકતાના મૂલ્યો રાજનીતિમાં હોવા જોઈએ. એક પ્રશ્ન, આજે અત્યારે એક પ્રશ્ન સાથે અમારે ખરીદ પૂરું વેચાણ કરવું સંઘ પડશે. બની ગયો છે ભારતીય ત્રણેયને હું જનતા 30 પાર્ટી. સેકન્ડ આપીશ, મહેરબાની કરીને. 30 સેકન્ડ અને આપો. નિમિષભાઈ, તમારા અમારા સમય મર્યાદા છે, એટલે હા. એક પ્રશ્ન જે મતદાતાઓને આ મતદાન કરતી વખતે ઉપયોગી થાય. ગઠબંધનની સરકાર હંમેશા ભયમાં રહેતી સરકાર હોય છે. એ સ્થિર નથી માનતો, ભલે ગમે તેવું ગઠબંધન હોય. પણ હું મારું વિશ્લેષણ કહી રહ્યો છું, બની શકે કે મારું સત્ય મારી જોડે, તમારું તમારી સાથે, પણ હું એવું માનું છું કે દેશને મજબૂત બનાવવો હોય તો એક સ્થિર સરકાર આપવી જોઈએ. મતદાતાએ સ્થિર સરકાર આપવી જોઈએ. એના માટે શું કરવું જોઈએ?
બધાને અનુકૂળ આવે એવો પ્રશ્ન છે. પ્રચાર ઓછો અને મતદાતાની મદદ વધારે કરશો એવી તમારા બંને રાજકીય પક્ષો પાસે અપેક્ષા રાખું છું. હરિભાઈનો તો મને ખબર જ છે કે અભિપ્રાય ઉપયોગી જ થશે, પણ તેમ છતાં નિમિત્ત તમારાથી શરૂ કરું. જો ચોક્કસપણે ભારત એ લોકશાહી દેશ છે. આ દેશના કોઈ પણ દલિત, આદિવાસી, શ્રમિક, મજૂર કોઈ પણને સત્તામાં ઉપર આવવાનો અધિકાર છે અને કોઈ પણ પક્ષોને એને પણ સત્તા લેવાનો અધિકાર છે. ચોક્કસપણે ગઠબંધન નૈતિક હોવું જોઈએ, વિચારધારાને અનુકૂળ હોવું જોઈએ. ડૉક્ટર મનમોહન સિંહની 10 વર્ષ સરકાર રહી તો ટેકામાં રહી હતી, અટલ બિહારી વાજપેયીની પણ સરકાર રહી તો ટેકામાં રહી હતી, પીવી નરસિંહરાવની સરકાર રહી તો પણ ટેકામાં રહી હતી, મોરારજી દેસાઈની સરકાર રહી તો પણ ટેકામાં રહી હતી. હું ચોક્કસપણે માનું છું કે દેશના જે પણ પ્રધાનમંત્રી હોય એ વિદ્વાન હોવા જોઈએ, વિચક્ષણ હોવા જોઈએ અને દેશનો પૈસો ક્યાં બચે, કઈ રીતે બચે, દેશનો વિકાસ કઈ રીતે થાય એના માટે કેટલા પક્ષો સાથે સમાધાન કરવું પડે, સમજૂતી કરવી પડે, વાતચીત કરવી પડે તો કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી રહે કે ના રહે, કોંગ્રેસ રહે કે ના રહે, આ દેશ રહેવો જોઈએ. અમારો દેશ મહાન છે, મારો તિરંગો મહાન છે. હું કોંગ્રેસી છું જ, પરંતુ આ દેશ મહાન છે. આ દેશની ગૌરવગાથા સાથે મારા દીકરાઓનું, આ દેશના લોકોનું ભવિષ્ય જોડાયેલું છે. ચોક્કસપણે હું આ દેશને પહેલું સલામ કરીશ. આ દેશ માટે જે નિર્ણય લેવો એ લેવો જોઈએ. હરિભાઈ, બહુ સાચી વાત મને કરી, એવું સન્માન લાગે કરું છે કે છું. કોઈ પણ એક પક્ષને, એટલે આ પક્ષ કે તે પક્ષની હું વાત નથી કરતો, પણ કોઈ પણ એક પક્ષને પ્રજાએ એબ્સોલ્યુટ મેજોરિટી આપવી જોઈએ અને 5 વર્ષ માટે એને છે ને શાસન કરવા માટેની મોકળાશ રહે. એટલે નરસિંહા રાવની જેમ 50-50 લાખ રૂપિયા આપીને શિબુ સોરેનના મત ખરીદવા ન પડે, અથવા તો જેને મેં જેમ કહ્યું એમ અટલજીએ છે ને રૂઠેલાઓને મનાવવા ન જવું પડે. વચ્ચે એક વાત રોકું, તમારી વાત કાપતો નથી, એક વાત રોકું છું, ખાલી રોકું છું. આપ સન્માનીય છો. હું એમ માનું છું કે એક પક્ષ સંપૂર્ણ બહુમતી લઈ લે છે ને ત્યારે એમાં બીજા પણ ભયસ્થાનો ઘણા હોય છે. હરિભાઈ, એ અલગ ચર્ચાનો વિષય છે. એ પણ એ ભયસ્થાનો હોય છે. મને લાગે છે કે મારે એ મારો મત બેફામ વ્યક્ત બેફામ કરવા- પણ બની તમે શકે. તમારું મૂકી બેફામ પણ દીધું. બની શકે. આપ સન્માનીય છો, મેં પહેલા આપથી તો આપી ઉપર દીધી નથી સેકન્ડ. જો. મને મારો મત તો વ્યક્ત કરવા દો. હા, પ્લીઝ પ્લીઝ. એટલે મને એવું લાગે છે કોઈ પણ એક પક્ષ એને બહુમતી પ્રજા આપી શકે છે. મને લાગે છે 30 વર્ષ પછી 2014માં મે 2014માં ભારતીય જનતા પાર્ટીને એબ્સોલ્યુટ મેજોરિટી મળી, 282 બેઠકો મળી. ભલે વોટ છે ને એને 31% મળ્યા હોય, પણ એબ્સોલ્યુટ મેજોરિટી મળી. એટલે આ 5 વર્ષ એ છે ને પોતાની રીતે નિર્ણય કરી શકે. તમે એને જે કહો એ, પણ એને જેને જે પક્ષ સત્તામાં આવે એને એબ્સોલ્યુટ મેજોરિટી હોય. જેમ કે અગાઉ કોંગ્રેસની સરકારોએ પણ એબ્સોલ્યુટ મેજોરિટી મેળવીને રાજ કર્યું છે અને આવતા દિવસોમાં પણ કદાચ એવું પણ થશે. પૂર્ણ બહુમતવાળી સરકાર, મજબૂત સરકાર. એબ્સોલ્યુટલી, હું તો એવું માનું છું જે નિરાતે એ સત્તા અને વચનોનું પાલન કરી શકે અને વિરોધ પક્ષનો આદર કરવામાં આવે. વિરોધ પક્ષ નાનો હોય તો પણ એને જેને એને સાંભળવામાં આવે અને બંધારણ સુપ્રીમ છે એને જેને માન આપીને ઇન્ક્લુઝિવ જે શાસન પદ્ધતિ કહેવાય, તમામ વર્ગોને સાથે લઈને એના કલ્યાણની વાત કરીને દરેક પક્ષ અથવા સરકાર આગળ વધે. ઠીક. દીપકભાઈ, હરિભાઈએ જે કીધું એ પ્રમાણે કે 2014ની અંદર જે ભારતીય જનતા પાર્ટીને એક મેજોરિટી સાથે દેશનો વહીવટ સોંપ્યો અને એ જે વહીવટ સોંપ્યો એનાથી દેશને પણ ફાયદો થયો છે. દરેક સ્ટેજ ઉપર ફુગાવાની વાતચીત કરીએ, મેં હમણાં કીધું, જીડીપીની વાતચીત કરીએ, મોર્ટાલિટીની વાતચીત કરીએ, અનએમ્પ્લોયમેન્ટની વાતચીત કરીએ, મારી પાસે તમામ આંકડાઓ છે. પેટ્રોલના ભાવના પણ મારી પાસે આંકડાઓ છે. હું ચર્ચા કરીશ તો બધું એમને સાબિત કરીશ. પણ એ જે મેજોરિટી સાથે જે સરકાર આપી એના લીધે ડેવલપમેન્ટ જે થયું છે, જેની અંદર જે દેશ જે પરિસ્થિતિમાં 2014ની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીને સોંપવામાં આવ્યો ત્યારે જે પરિસ્થિતિ હતી અને આજે જે છે એની અંદર ઘણો બધો ફેરફાર થયો છે, વિકાસ થયો છે. એટલે હું કહીશ કે જે પ્રજા એવી સરકારને આપે છે કે જ્યાં નિર્ણાયક સરકાર હોય, નિર્ણય પોતે લઈ શકતી હોય, નિર્ણય પોતાના જાતે હોય, નહીં કે બીજા બંગલેથી નિર્ણય લેવાતા હોય. તમારી સેકન્ડ પૂરી થઈ ગઈ. હવે એમનો અભિપ્રાય આપવા દો. હા, તો પ્રજાના હિતની અંદર આજે એક વૈશ્વિક સ્થાન ઉપર જે ભારતને આપણે જે જોવા માંગીએ છીએ
જેને ગ્રોથ ઓફ એન્જિન આપણે કહીએ છીએ, તો એ વસ્તુ પૂરી થાય. કારણ કે હજુ ઘણું બધું કરવાનું બાકી છે. કારણ કે જ્યારે આપણે વર્ષો પહેલાં કહેતા હતા કે સોને કી ચીડિયા, આજે આપણે સંસ્કૃતિ જે કહેતા હતા, જે છેલ્લા 60 વર્ષથી અસ્તવ્યસ્ત કરી નાખી છે, એને લાઈન ઉપર લાવી હોય, ક્યાંક ભારતને એક કેન્દ્ર સ્થાન ઉપર મૂકવું હોય એટલે તો સ્થિર એક સરકાર મેજોરિટી આપવી જોઈએ. સ્થિર સરકાર આપવી જોઈએ, હા. જે નિર્ણાયક સરકાર હોય, કોંગ્રેસી વાસ્તવિકતા અને સ્થિર સત્યતા સરકાર, સાથે ચાલતી બહુમતી સરકાર હોય, સાથે. રાષ્ટ્રીયવાદવાળી ઠીક, હોય, ઠીક. ન કે જે જય હવે મારે રોકવા જાતિવાદ પડશે. 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે, એ રોકવા પડશે. તો દીપકભાઈ, હરિભાઈ અને નિમેશભાઈ, આપ ત્રણેયનો આભાર ચર્ચામાં ભાગ લેવા બદલ. તો આ હતી મિત્રો ચર્ચા ઉદ્ધવ ઠાકરે પરની. આ ચર્ચા એટલા માટે કરવી પડી હતી કે કોઈ પણ મતદાતા હોય એક ચોક્કસ વિચારધારા સાથે મત આપવા નીકળે છે અને એનો મત એ જ પાર્ટીને આપતો હોય છે કે એની વિચારધારા અને પાર્ટીની વિચારધારા એક હોય છે. હવે કલ્પના કરો કે એને મત આપી દીધો છે, એક સરકાર બની ગઈ છે, પણ ગઠબંધનની સરકાર છે અને ગઠબંધનમાં જે સાથી પક્ષ હોય છે એ કોઈ પણ કારણસર સત્તામાં રહેલા પક્ષથી જ્યારે છૂટો પડે છે અને ઉદ્ધવ ઠાકરે જેવા નિવેદનો આપતો હોય છે, ભલે પછી સમય જતાં પાછો એ પક્ષ સાથે આવે છે, પણ જ્યારે નિવેદન આપે છે ને ત્યારે એ મતદાતાનો આત્મા દુખાય છે. એ રાજકીય પક્ષને નથી ખ્યાલ હોતો, પણ મતદાતાની પીડાને સમજવાનો પ્રયાસ કરો. આ પીડામાં ના આવવું હોય મિત્રો, તો આનો એક ઉપાય છે. ઉપાય એ છે કે સ્થિર સરકાર આપો. અને સ્થિર સરકાર ક્યારે આપી શકીશું? મતદાન કરો. ચૂંટણી નજીક આવી રહી છે, તમારી વિચારધારા અને રાજકીય પક્ષો અત્યારે છે જ તમારી સામે, એની વિચારધારા બંનેનું મૂલ્યાંકન કરો અને જ્યાં તમારા વિચાર મળતા હોય, જે તમે ઈચ્છતા હો એ સરકારને ચૂંટો, પણ જંગી બહુમતીથી ચૂંટો, જેને કારણે દેશમાં સ્થિરતા રહે, સરકાર સ્થિર રહે. 5 વર્ષ એ સરકાર રહેશે, સાચા ખોટા નિર્ણય જે પણ લેશે પણ સ્વતંત્રપણે લેશે, તમારા લાભમાં હશે, નુકસાનમાં હશે, જે પણ હશે. 5 વર્ષ પછી તમને તક મળવાની જ છે મતદાન કરવાની અને એ સરકારને બદલવાની. પરંતુ દેશને મજબૂત બનાવો તો ફરી એકવાર કહું છું, સ્થિર સરકાર આપો. અને સ્થિર સરકાર ત્યારે જ આપી શકશો જ્યારે તમે જંગી બહુમતીથી મતદાન કરશો. એટલે મહેરબાની કરીને આગામી ચૂંટણીમાં મતદાન કરો. ચર્ચાને વિરામ આપું છું. ફરી એક આવા વિષય સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.